આ પરમાત્માની અનન્ય કૃપા હોય ને ત્યારે થાય. ભાગ્યોદય ને બહુ જન્મ સમર્પિતેન, જ્યારે આપણો ભાગ્યોદય થાય અને એ ભાગ્યને આધારે આપણને આ બધું પ્રાપ્ત થતું હોય. અને ભાગ્ય વગર કશું મળતું પણ નથી. ભાગ્યમાં છે ત્યારે જ આપણને આ પ્રાપ્ત થાય. અને જ્યારે ભાગ્ય ના હોય, ગમે તેટલો પ્રયત્ન કરો, બિલ્ડિંગ આખી મજૂરો બનાવતા હોય. ઘણા લોકો મહેનત કરવાથી બધું મળે, તો આખી બિલ્ડિંગ એ મજૂરો જ બનાવતા હોય. એમાં એનો એક ફ્લેટ હોય ખરો? મહેનત તો કેટલી કરે, આપણાથી 100 ગણી કરે. तमन्ना तो हर कोई सजाता है, तमन्ना हर कोई सजाता है, पाता वही है जो तकदीर लेके आता है. ભાગ્ય વગર કશું પ્રાપ્ત થતું નથી. પરમાત્માની કૃપા ભાગ્ય વગર. પ્રયત્ન કરવો જોઈએ, પણ ભાગ્ય તમારું છે. આ ભાઈ હમણાં કઈ ખાવાનું ઠેકાણે નહોતા, દેશી બાજુ આમ હમણાં ચડી કરી ફરતો, કઈ નહોતું, ખાવાના દાણા નહોતા, હવે ગાડીઓ લઈને ફરે છે. પુરુષસ્ય ભાગ્યમ સ્ત્રીયસ્ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કૃતો મનુષ્ય. ભાગ્ય ક્યારે પરિવર્તન થઈ જાય ખબર નથી હોતી. નાના વ્યક્તિ કશું જ કઈ ના હોય, જેનું ભાગ્ય પાંદડું ફરી જાય ને એટલે માણસ ક્યાંય પહોંચી શકે. બાકી તો એક ભાઈને કથાનું આયોજન કર્યું, અને કથાનું આયોજન કર્યું ગંગા કિનારે. અને એ ગંગા કિનારે આ કથાનું સરસ આયોજન. એટલે કચ્છ સૌરાષ્ટ્રમાં એવો નિયમ તો ભલે, પણ કચ્છ સૌરાષ્ટ્રમાં વધારે, કાઠિયાવાડમાં પૂજા જે રે, આ બધું કથાનું પૂજા જે શરૂ થાય ત્યારે 10 વિધિ સ્નાન કરાવે મહારાજ. મોટી મોટી તમે પ્રતિષ્ઠાઓ બધી જોયું તો તમને અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી તમને નવડાવે. આખું ભસ્મ લગાવીને, ગાયના છાણથી નાવાનું, શાક ધાન્યથી નાવાનું, ફળોના રસોથી નાવાનું, આ બધા અલગ અલગ દ્રવ્યોથી નિયમો. એક વખત આખી ભસ્મ લગાવી નદીમાં ડૂબકી મારવાની, પાછું આવવાનું, પાછું મંત્ર બને બોધે, ગાયનું છાણ આખું લગાવવાનું, પાછું બીજું સ્નાન કરવાનું. ગાયની માટીથી, જ્યાં ગાય બંધાતી ત્યાંની માટી, 4 રસ્તાની માટી, દર્ભથી, રસથી, આમ એક વસ્તુ એ એક વખત ડૂબકી મારવાની. આમ વારંવાર 10 સ્નાન એ અને 10 સ્નાન નદીના. આમ 10 વખત નાવા ગયા ને બની એવું. મુખ્ય જે યજમાન હતો એને કાનમાં પડી ગઈ ધાક, પણ કેતો નહીં કઈ કશું. બધી પૂજા વગેરે થઈ, રામ પછી તો પોથી યાત્રા નીકળી, અને પોથી યાત્રા નહીં પછી વ્યાસપીઠ ઉપર આવ્યા, પૂજા કરી. મારે સરસ કથા સંભળાવે, પણ ઓલાને તો કાનમાં પશુ કઈ સંભળાય નહીં. શું થયું? અને આમ થોડો અડધો કલાક જેવો થાય એટલે એમ થાય કે હવે આ લોકોને કંટાળો આવતો હશે, એટલે થોડું મહારાજ ધૂન બોલાવે. થોડું કેમ કે મેં ગઈકાલે કીધું ને કે પિરિયડ 35 મિનિટનો હોય, કઈ 1 કલાકનો, પછી વિષયને થોડો બદલવો પડે. એમ મહારાજ ધૂન બોલે, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. ઓલા યજમાનનું નામ હતું હરિ, એટલે એને એમ થયું મહારાજ એમ કે છે હરિ ધોળ, હરિ ધોળ, હરિ ધોળ. આખા કથા મંડપની અંદર 12 રાઉન્ડ ધોળ કર્યા. એને એમ કે મહારાજ એમ કે શાસ્ત્રીજી કે હરિ ધોળ, હરિ ધોળ, હરિ ધોળ. અને પાછી ધૂન પૂરી થાય એટલે પાછો બેસી જાય. અને પછી માં થોડીક શાંતિ થોડીક થાય, હા ઉતરે આમ ધોળ, હાસ. અને પાછી ફરીથી ધૂન શરૂ થાય, હરિ ધોળ, હરિ ધોળ. આમ નામ 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ પૂર્ણ થયા.
અને પાછી પોથી યાત્રા નીકળી. કેમ કે પાછી ફરીથી પોથી યાત્રા લઈ જાય અને પોથી યાત્રા આનંદ ઉમંગ સાથે અને છોકરાએ મોટા મોટા બોમ્બ ફોડ્યા અને જેવા બોમ્બ ફોડ્યા કાન ખુલી ગયા. सकल पदार्थ है जग माही भाग्य बिना नर पावत. सकल पदार्थ है जग माही થતું નથી. જે ભાગ્ય જ્યારે ફળીભૂત થાય. યજમાનના કાન કેટલા દિવસ સુધી ગયા? 7 દિવસ. એનું ભાગ્ય હતું જ નહીં. પૈસા ભલે ખર્ચ્યા પણ ભાગ્યનું સાથ નહોતું એટલે કથા સાંભળી ન શક્યા. એ ભાગ્યને આધારે આપણા કઈક પૂર્વજન્મના પૂર્વ જન્મના પુણ્ય જે ફળિયા પ્રગટ્યું પુણ્ય પ્રભાત. સોનલ વર્ણો સૂરજ યુગ્યો ઘેર પધાર્યા મારે ઘેર પધાર્યા પૂર્વ પ્રગટ પુણ્ય પ્રભાત થોડા તારા ચરણો કરું કોટી કોટી પ્રણામ સભો તેરા ચરણો કોટી કોટી પ્રણામ થોડા તારા ચરણો પારામી ભર નજરે નાથ દિહાળો ભાગ્યને આધારે આપણે બહુ બધું પ્રાપ્ત થાય. ભાગ્યોદય બહુ જન્મ સમર્જિતેના સત્સંગ મંતલવતે પુરુષો જદાહે. આ સત્સંગ એ ભાગ્યને આધારે આપણને પ્રાપ્ત થાય. મેં ભગવાન મહાદેવની આપણા ઉપર અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થઈ છે. એક ઇતિહાસ કહી સંભળાવે છે. આશીત કિરાત નગરે બ્રહ્મણો જ્ઞાન દુર્બલઃ દરિદ્રો રસવિકૃતા દેવા ધર્મ પરામખ. કિરાત નગરની અંદર દેવરાજ નામે બ્રાહ્મણ રહે. જો કોઈ પણ કથા શરૂ થાય ને બ્રાહ્મણ થી શરૂ થાય. સત્યનારાયણની કથા હોય, ભાગવત હોય, શિવપુરાણ હોય, કોઈ પણ કથા બ્રાહ્મણ થી શરૂ થાય. લખ્યું એક દરિદ્ર બ્રાહ્મણ હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો, એક બ્રાહ્મણ થી શરૂ થાય. કેમ બ્રાહ્મણ થયા? આ કોઈ બ્રાહ્મણ વ્યક્તિની કથા નથી. આ જટાશંકર મહાશંકરની કથા નથી. બ્રાહ્મણ એટલે બુદ્ધિની કથા છે.
ગીતામાં ભગવાન કીધું ને, ચાતુર્વર્ણ્યમ મયા સષ્ટમ ગુણ કર્મ વિભાગ. 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જે 12 એવી જ આપણા શરીરમાં વ્યવસ્થા છે. આપણી બુદ્ધિ એ બ્રાહ્મણ છે. નારદજી એ આપણું મન છે. કારણ કે નારદજી કઈ જગ્યાએ સ્થિર જોયા? તમે જ્યાં જ્યાં કથાઓ જોતા હો, આ તો ટીવી ગમે તે ચાલુ કરો ને, એક ચેનલ નહીં, આ કથાકાર નથી ગમતા, આ સિરિયલ નહીં ગમતી, બદલે. નારદજી દરેક જગ્યાએ ફરતા હોય, એમાં આપણું મન સતત બીજી જગ્યાએ સતત ફરતું જ રહે. મન એટલે આપણું એ નારદજી છે. એટલે નારદજીની કથા એટલે મનની કથા. બ્રાહ્મણની કથા એટલે બુદ્ધિની કથા. ક્ષત્રિય એટલે આપણા હાથ, એ આપણા હાથ એ ક્ષત્રિય છે. આપણું પેટ એટલે વૈશ્ય છે, અને આપણા પગ એટલે શૂદ્ર છે. આપણા શરીરની જ કથા સમજાવવા માટે બ્રાહ્મણથી ને બુદ્ધિથી. આ બુદ્ધિ જ્યારે સત્કર્મ નથી કરતી, બુદ્ધિ જ્યારે અવળા રસ્તે જાય, બુદ્ધિ જ્યારે ખરાબ વિચાર કરે, અને ત્યારે પાપ તરફ પ્રેરિત થતા હોય. નથી કરવું છતાં એ પાપ થઈ જાય. કારણ કે બુદ્ધિની વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. તમારી બુદ્ધિ જ્યારે ખરાબ થાય ને ખરાબ રસ્તા તરફ તમે પ્રેરિત થાઓ, પછી તમે નથી કરવાના કામ તમે કરો. કારણ કે આ બુદ્ધિ કર્મ, બુદ્ધિ બગડે એટલે આ બધી જ ઇન્દ્રિયો બધું જ બગડવાનું. આમાં કચરો ભરાય એટલે આ બધામાં કચરો ભરાય. પણ આ બુદ્ધિ શુદ્ધ તો બધું જ શુદ્ધ. જીભ એમ કે મારે આ ગાંઠિયા ખાવા છે, આ ખાવું છે, પેલું ખાવું છે, મસાલા ખાવા છે, ના. પણ બુદ્ધિ એમ ના પાડે કે ના, નથી ખાવું, તો કશું જ ના મળે. એની બુદ્ધિમાં. એટલે ભગવાન કીધું ગીતામાં, મય્યે વામનાદસ્વ મય્યે બુદ્ધિ નિવેશય. બુદ્ધિ સારું વિચારે તો સત્કર્મ થાય. બુદ્ધિ જ્યારે ખરાબ વિચારે તે તમને આવડે માર્ગે જાય. કારણ કે ખરાબ રસ્તા તરફ પ્રેરિત થાય. આપણે માતાજીના મંદિર છે કે શું કહી, મામ પાહ્યો ભગવતી માં સારી બુદ્ધિ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો. બુદ્ધિ સારી હોય તો સત્કર્મ તરફ પ્રેરિત થાય. અને જ્યારે બુદ્ધિ અવળી હોય ત્યારે અવળું કરવાનો વિચાર જ થાય. કોઈ સારું કરતો હોય તે આમ કે ને કરવા ન દે સારું. અરે આવું કરાતું હશે. કોઈ વાસ્તુ કરતો ને વાસ્તુ ન કરે એના કરતા ઘડો એમને મૂકી દે. કોઈ જમણવાર કરે, આટલા બધા હુકમ જમાડે, આ બધા જમાડવાનું હું, આટલા બધું તું જમાડવાનો ખર્ચો કરે, આટલા પૈસા, એના કરતા કઈક ફરવા હોટલમાં કે દીવ દમણ ક્યાં જતો રહે. ખરાબ બુદ્ધિઓને બીજાને પણ ખરાબ પ્રેરિત કરે. એ તો બુદ્ધિ ખરાબ હોય ને એના સાથે સાથે બીજા જેટલા વ્યક્તિઓને એ પણ બીજાને પણ ખરાબ કરતા. પણ જો સારો વિચાર, સારી બુદ્ધિ હોય, સત્કર્મ એટલે બ્રાહ્મણ એટલે બુદ્ધિ છે. અને એટલે આ બધા જે બધા હાથ, પગ, પેટ, આ બધું સારું વિચાર. એટલે બ્રાહ્મણની કથા. એટલે કોઈ પણ કર્મ શરૂ થાય એટલે બ્રાહ્મણની કથા શરૂઆત થાય. બ્રાહ્મણ એટલે જટાશંકર મહાશંકરની કોઈની કથા નથી, આપણી પોતાની છે. મનુષ્યને સમજાવવા માટે થઈને કથા છે.
એના માટે એટલે આપણે તમે જો બ્રાહ્મણ મંદિરે જાય, બ્રાહ્મણ ગાયત્રી સંધ્યા કરે, બ્રાહ્મણ તુલસી પત્ર ભગવાનને ચડાવે, બ્રાહ્મણ બીલી પત્ર ચડાવે, બ્રાહ્મણ બધું સત્કર્મ. કેમ? બ્રાહ્મણ સત્કર્મ કરતો હશે તો બીજો સત્કર્મ કરે. જો બ્રાહ્મણ સત્કર્મ ન કરે તો બીજો ક્યાંથી કરવાનો? એ એકનાથ મહારાજ જોડે એક માજી આવ્યા અને માજી આવીને કહ્યું કે બાપજી, કે મારો છોકરો બહુ જ ગોળ ખાય છે, એને કોણ બી ગોળ ન ખાય. બાપજી કીધું કે બેટા અઠવાડિયે પછી આવજે. દીકરો ને માં ઘરે ગયા. અઠવાડિયું ક્યારે પૂર્ણ થઈ ગયું ખબર ન પડી. પાછા ફરીથી બાપજી જોડે ગયા. લાઈન હતી, મધ્યાહન સમય થયો ત્યારે નંબર આવ્યો અને જ્યાં ગયા તરત માએ કીધું કે બાપજી, મારા દીકરાને કોણ ગોળ બહુ ખાય છે, બહુ ગોળ ન ખવાય. બાપજી તરત કીધું કે બેટા કાલથી ગોળ ન ખાતો. તરત માજી કે બસ બાપજી આટલું તમે અઠવાડિયા પહેલા કહી શકતા હતા. હું 150 કિલોમીટર દૂરથી આવીશું, કેટલાય હેરાન થઈને આવી, એ તમને ક્યાં ખબર? આટલું જ કેવું તમારે અઠવાડિયા પહેલા કહી દેવું હતું ને. ત્યારે બાપજી કીધું ત્યારે હું ગોળ ખાતો હતો, મેં બંધ કર્યો એટલે હું તમને કહું. એ બુદ્ધિ જેને સત્કર્મ તરફ પ્રેરિત થાય તો બીજાને સત્કર્મ તરફ પ્રેરિત કરે, પણ બુદ્ધિ જેને અવળે રસ્તે જાય અને ત્યારે બીજા બધાને પણ સત્કર્મ. અહીંયા દેવરાજ ખરાબ સંગ કરવા લાગ્યો, પાપી. સંધ્યા સ્નાન પરમ ભ્રષ્ટો વૈશ્યવૃત્તે પરાયણ દેવરાજ ઇતિ ખ્યાતો વિશ્વસ્ય જનવત્સકઃ. ખરાબ દ્રષ્ટિનો એટલો બધો, માતા પિતાને મારે, પત્નીને મારે, કોઈ સાથે બસ મારું એ મારું, તારામાં પણ મારો ભાગ, આવી વૃત્તિ. એટલો બધો સમય પછી તો માતા પિતાને મારી, એના પાસેથી ધન લઈ અને સ્ત્રીઓનો ખરાબ સંગ કરવા લાગ્યો. એટલો બધો ખરાબ સંગ. બીજાને પ્રેરિત કરવા લાગ્યો. સમય વીતતા એક દિવસ વૈશ્યા શોભવતી નામ દ્રષ્ટવા તત્રાવેહિણા કચ્છિદેવ યોગેન પ્રતિષ્ઠામુપાગતા. મારપીટ કરીને વેશ્યાઓનો સંગ કરવા લાગ્યો. ખરાબ કરેલે ઘણી વખત ખરાબ એને ભોગવવું જ પડે. જેવું તમે કર્મ કરો એ તમારે ભોગવવું જ પડે. સારું કર્મ કર્યું હશે તો તમને સારું ફળ મળશે. તમે કોઈકના માટે કંઈક સત્કર્મ કર્યું હશે. બળદેવ દાદાએ કીધું કે તમે આજે તમે વાવવા આવ્યા છો, અહીંયા તમે લડવા નથી આવ્યા. તમારી ભાષામાં કે આજે આપણે અહીંયા આ 7 દિવસ સુધી આપણે વાવવાનું છે અને વાવશો એટલે એ ઉગવાનું. પણ ઘણી વખત એવી સ્થિતિ થાય, તમે જે વાવો ને એટલે પાછું વાવો એટલે તમે કેળું છે તો વાવો ને એટલે એના સાથે સાથે બીજું ઘણું બધું ઘાસ ઉગવું થાય. વાવો એટલે બીજું ઉગે ને, બીજું તમે નથી વાવ્યું છતાં પણ બીજું ઉગે અને એ નકામું એ ઉગે તો એને તમારે શું કરવું પડે? એની નિંદામણ કરવું પડે. નિંદામણ વગર એ બરાબર પાક થાય નહીં. નિંદામણ તો કરવું પડે. નિંદામણ કરવા માટે શું કરવું પડે? હવે તો આપણે બધા કામ કરવાના તો હાવ, કારણ કે બધું બંધ થઈ ગયું, આળસ થઈ ગયું. કેમ આળસ થયા? એનું કારણ છે આપણે બધા ભેંસોનો દૂધ પીવા લાગ્યા. આળસુ જો પ્રાણી હોય તો ભેંસ,
સમજો, એ ભેંસ આખો દિવસ તળાવમાં રહે પણ પાણી તો ઘરે આવીને જ પીએ. અને પછી એનું પી આળસું ના પછી આપણે આળસું. એટલે પેલા આપણે ગાય રાખતા અને ગાયનું દૂધ પીતા. હવે તમે 90% કોઈને ગાયનું દૂધની ચાય નહીં ગમતી હોય, કારણ કે પાતળી પડે. એવો ચા ઉગવી જોઈએ. પણ જેના ઘરની અંદર ગાય હોય ને એ ઘરમાં આળસ ના હોય. અને શાસ્ત્ર એટલા સુધી કહે સ્વધેનુજાતં બલવીર્યવર્ધનં દિવ્યામૃતં તર્ષ પ્રદર્શિતં શ્રી ચંડિકે દૂધ સમુદ્ર સંભવે ગૃહાણ દુગ્ધં મનસારમયા. સ્વધેનુજાતં, પોતાના ઘરે ગાય હોય ને એ ગાયનું તમે દૂધ, ઘી આ બધું ખાવ તો શું વધે? બળ અને બુદ્ધિ, તેજસ્વીતા, બળ આવે. ગાયનું ઘી ખાવ મજબૂત રહે. અત્યારે છોકરો પાટ ઉપરથી પડે તો હાડકું ભંગાઈ જાય. કારણ શું? હવે તો પેલા આપણે ગામડામાં તો ખબર ને, સિટીમાં તો પેલા ભૂંગળા એવા રેતીમાં કરે. બોલો કશું, કારણ કે માણસે ઘી ખાવાનું બંધ કર્યું. અને એમાં તો હવે આજના છોકરા યુવાનો તો હવે છોકરીઓ કે ઘી તો ખાતા જ નથી. આ વડીલો આ બધાને ખબર છે. રોડોમ કૃતવા ઘેતમ પીબે, દેવું કરીને ઘી પીવું જોઈએ. પેલા એવું દેવું કરીને ઘી પીતા. અરે આપણે એકલા ન પીતા, આપણે બળદ રાખતા ને એને ઘી પીવડાવતા. પીવડાવ્યું છે ને દાદા? હા, ઘી ખાવું જ નહીં કોઈને. પણ ગાયનું, અને શાસ્ત્ર તો એટલા સુધી કહે કે ગાયનું ઘી તમે ખાઓ, ગાયનું દૂધ પીઓ. ડોક્ટર પણ એમ કે તમને ગમે તેવી ડાયાબિટીસ થઈ હોય ને તો ગાયનું દૂધ પીવાથી આ રોગ દૂર થાય. એટલે આપણે ઘરે ગાય રાખતા. એટલે આપણે બધા 5 વાગે આમાં જેટલા બધા વહેલા ઉઠી જાય છે ને બધા એનું કારણ બધા ગાયનું દૂધ પીધેલું છે. જૂનું એટલું હોનું, જૂનું એટલું હોનું, કારણ કે એમાં આળસ ન હોય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ગાય પૂજાય, જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. 35 લીટર દૂધ ભેંસ આપે તો કોઈ બોળ ચોથને દિવસે ભેંસને ચાંદલો ન કરે. કર્યો કોઈ? ક્યારે ભેંસની પૂજા આવી કરી? હવડા 12માના દિવસે ગાયને પૂંછડે પાણી રેડવાનું, ભેંસને પૂંછડે નહીં. આપણે બધું છોકરાને પાછા ભેંસનું દૂધ પાય અને પીવડાવે નથી વાગે પાછળ આ ડોબા જેવો સુધરતો નથી. આ ડોબા જેવો સુધર ક્યાંથી સુધરે? ડોબાનું દૂધ પાયું છે. ગોવિંદ મળવા જાય એના હર કે ઉમર સમાય. ગોવિંદ મળવા જાય હર કે સમાય. એ ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. ઘરમાં ગાય પૂજાય
ગાયની પૂજા થતી હોય, આળસ પડતું નહીં. એ માણસમાં તેજસ્વીતા આવે, સારું કર્મ કરે. એમ બ્રાહ્મણ નિત્ય કર્મ કરે તો બધી જ ઇન્દ્રિયો બધા જ સત્કર્મ કરે. એમ તમે જે ઘાસ વાયું હોય એની નિંદામણ કરવા માટે મજૂરને લાવવા પડે. લાવવા પડે ને, આપણે તો નથી કરે, મજૂરને લાવવા પડે. અને મજૂર લાવો એટલે એને શું આપવું પડે? પૈસા આપવા પડે. જે તમારા ખેતરમાં નિંદામણ કરવા માટે આવ્યા છે એને તમારે પૈસા આપવા જ પડે. એમ જ્યારે જ્યારે આપણે આ સત્કર્મ તરફ પ્રેરિત થઈએ ને, સારું કર્મ તરફ પ્રેરિત થઈએ ને, એ હવારે ચોખાની વાટકી લઈને મહાદેવ મંદિરે જતા હોય, 4 વાગે કીર્તનમાં જતા હોય, તો બીજે ઓટલે બેઠા હોય ને એ નિંદા આપણી કરવાના. શું કે છે? જો ભક્તાની હાલી, એ કેવાય ને, જો ભક્તાની હાલી મંદિરે આમ કેમ, નિંદા તો કરવાના છે. પણ જ્યારે આપણે મંદિરેથી કીર્તનમાંથી આવી તો એને પ્રસાદ તો આપવો. નિંદા એ આપણે એક નિંદામણ કરવા વાળાને આપણે જો પૈસા આપતા હોય તો જે નિંદા કરે ને એને પ્રસાદ તો આપવો. કારણ કે નિંદા તો કરવાના જ છે. આ યુગમાં કોઈને નથી છોડ્યા, એ રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, મીરાને નથી છોડ્યા, તો આપણને નિંદા તો કરવાનું છે. કારણ કે વ્યક્તિ સારું કઈ બોલી શકવાનું જ નથી. તમે ઘણું બધું કહો, કોઈ સારું, કારણ કે ગમે તેટલું તમે સારું કરો, બધાને ખબર છે કહાની. એક બાપ અને દીકરો બને ઘોડા ઉપર બેસી જતા હતા, અને એટલે આમ જતા એટલે વટે માર્ગ કીધું કે જો આ બાપ દીકરાને કઈ દયા આવે છે ખરી? આ પશુ ઉપર દયા નહીં. બંને જણા ઘોડા ઉપર બેઠા ને આવા એવા કઈ આને કશું છે જ ને. આ સાંભળ્યું એટલે એને વિચાર કર્યો કે કામ કરો, આપણે બંને ઉતરી જઈએ. ચાલતા ચાલતા જવા લાગે તો ત્યાં આગળ વચ્ચે માર્ગ મળ્યા. લે, આનામાં અકલનો છાંટો જ નથી. ઘોડો છે તોય હાલી જાય. એટલે આવે તો માણસ આવું હતું. આ સાંભળી લઈને એમ તો એક કામ કર બેટા, તું ઘોડા ઉપર બે, હું હાલો. હવે દીકરો ઘોડા ઉપર બેઠો, બાપ હાલતા, ત્યાં આગળ વચ્ચે માર્ગ. લે, આ છોકરાને શરમ આવે છે કે નહીં? આ યુવાનો આજકાલ બગડી ગયા છે. માતા પિતા શું છે, એનું શું અર્થ છે? ભલે તીર્થ યાત્રા ન કરાવે તો વાંધો નહીં, પણ આમ હલાવે થોડું, હાલતા થોડો લઈ જાય. આ યુવાનને કઈ શરમ આવે છે? આ સાંભળે યુવાન ને પપ્પા બાપા એક કામ કરો, તમે ઉપર બેસી જાઓ ઘોડા ઉપર. અને એ જ ત્યાં આગળ બીજા લે, છોકરો હાલતો જાય, બાપ ઘોડા ઉપર. માણસોને પહોંચી શકાતું નથી. એ નિંદા તો કરવાના. ગમે તેટલું સારું કરો એટલું એ ખરાબ. એમ ગમે તેટલું કરી એ આપણે સારું વાવીએ ને તોય એમાં બીજું ઘાસ તો ઉગે જ, પણ એની નિંદામણ કરવી જોઈએ. એમ આપણું કર્તવ્ય સત્કર્મ, અને બ્રાહ્મણનું કર્તવ્ય પૂજા પાઠ વગેરે કરો, વૈશ્યનું કર્તવ્ય પાલન કરવું, ક્ષત્રિયનું કર્તવ્ય રક્ષા કરવી, શૂદ્રનું કર્તવ્ય સેવા કરવી. આ 4 વર્ણની કથા છે. બ્રાહ્મણની કથા એટલે બુદ્ધિની કથા. બ્રાહ્મણ સત્કર્મ કરશે બધા જ ઇન્દ્રિયો, પણ અહીંયા દેવરાજ સત્કર્મ નહોતો કરતો. પરિણામે એને અતિશય રોગ આવ્યો, અતિશય બીમાર પડ્યો. અને એટલો બધો બીમાર પડ્યો, અતિશય તાવ આવ્યો. અને તાવ આવેલા એટલો બધો માણસ કંટાળી ગયો. સમય વીતતા એ ભગવાન મહાદેવના મંદિર જોડે ગયો. અને ત્યાં મંદિરની અંદર ભગવાનની કથા શ્રવણ થતી હતી. એને કથા શ્રવણ કરી, ભગવાનના દર્શન કર્યા, પ્રાર્થના કરી. હે ભોળાનાથ, મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મ બંધને
કથા સાંભળી ભગવાન મહાદેવને વારંવાર પ્રાર્થના કરવા, હે પ્રભુ, હે ભોળાનાથ, આ રોગમાંથી તમે અમને મુક્ત કરો. કથા શ્રવણ કરી સારો વિચાર